યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ગણિતના અગત્યના સૂત્રો 5 થી 8 ને લગતા ગણિતના અગત્યના સૂત્રો વિશે જાણીશું। બરોબર, ચલો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો નંબર, સરાસરી શોધવા માટે સરાસરી શોધવા માટેનું સૂત્ર તો શું આવશે? સરાસરી બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા। શું આવશે? સરાસરી ગણિતના આપણા અગત્યના સૂત્રો બધા જ પ્રકારના આપણા ફંડામેન્ટલ સૂત્રો જોઈ લઈશું અને યાદ રાખીશું। બરાબર, તો સરાસરી શોધવા માટે સૂત્ર શું આવે? સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, એટલે જેટલી સંખ્યા આપેલી એનો સરવાળો કરી દેવાનો ભાગ્યા કુલ સંખ્યા। બરાબર, નેક્સ્ટ, ચોરસની પરિમિતિ શોધવા માટે ચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર, ચોરસની પરિમિતિ માટે તો શું આવશે? પરિમિતિ બરાબર ચાર વખત લંબાઈ અને 4 ગુણ્યા L। લંબાઈને શું સંજ્ઞા કહેવાય? L કહેવાય। બરાબર, L ને શું કહેવાય? લંબાઈ। એટલે એનું સૂત્ર શું થાય? 4L। બરાબર, ચોરસ કેવું હોય? ચારે ખાના સરખા હોય, ચારે ખાના સરખા હોય એટલે લંબાઈ કેવી? સરખી હોય, એટલે 1 2 3 4 ગુણ્યા લંબાઈ એટલે 4L થઈ ગયું। ઓકે, શોધવા ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તો શું આવશે? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું આવે? L²। ખ્યાલ આવે? આ ચોરસ હોય, બધી બાજુની સંખ્યા તો L જ હોય, એનું ક્ષેત્રફળ શું આવ્યું? આ ક્ષેત્રફળ L²। બરોબર, નેક્સ્ટ, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તો શું આવશે? લંબચોરસ તો તમને ખ્યાલ હશે, આ ટાઈપનું આવે। બરોબર, તો શું આવશે સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ। બરોબર, આ લંબાઈ અને એની પહોળાઈ શું આવ્યું? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ લંબચોરસનું ક્ષેત્રફળ। બરોબર, શોધવા માટેનું સૂત્ર ટકા શોધવા માટેનું સૂત્ર તો ટકા બરાબર શું આવશે? કુલમાંથી રકમ, કુલમાંથી જે રકમ હોય એ ભાગ્યા એની કુલ રકમ ગુણ્યા 100 એટલે આપણને શું મળે? ટકા મળે। બરોબર, ચલો નેક્સ્ટ, નફો શોધવા માટે નફો ક્યારે થાય એ શોધવા માટેનું સૂત્ર ક્યારે આવે? તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। આપણને નફો ક્યારે થાય? જો વેચાણ કિંમતમાંથી આપણે મૂળ કિંમત બાદ કરીએ તો આપણને શું મળે? નફો મળે। હવે એ જ રીતે ખોટ શોધવા માટે તો ખોટ બરાબર શું આવશે? મૂળ કિંમત
મૂળ કિંમત જે આપી હોય એના કરતાં વેચાણ કિંમત કેવી હોય? ઓછી હોય તો આપણને શું જાય? ખોટ જાય. મૂળ કિંમત જે આપી એના કરતાં આપણી જે વેચાણ કિંમત ઓછી હોય તો શું જાય? આપણે ખોટ જાય. બરોબર. નફો, જો આપણને નફો થાય તો ટકામાં શોધવું હોય તો આપણને જે તે નફો થયો હોય એને ટકામાં શોધવો હોય તો શું આવે? તો નફો બરાબર જે તે આપણને નફો થયો એ ભાગ્યા પડતર કિંમત, જે એની પડતર કિંમત થતી હોય એ એના ગુણ્યા 100 કરો તો આપણને શું મળે? જે તે નફો થયો એ ટકામાં મળે. ને એ જ રીતે ખોટ ટકામાં શોધવા માટે બરાબર તો શું આવશે? ખોટ બરાબર તો જે તે થતી હોય ખોટ ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100 એટલે આપણને શું મળશે? ખોટ ટકામાં મળી જશે. પડતર કિંમત શોધવા માટે જો આપણે પડતર કિંમત શોધવી હોય તો શું કરવાનું? તો પડતર કિંમત બરાબર જે આપી હોય મૂળ કિંમત માઇનસ મૂળ કિંમત વત્તા જે તે વધારાનો ખર્ચ, જેને શું કહેવાય? વધારાનો. પાસ પાસેની સંખ્યાનો તફાવત સમાન હોય તેવી સંખ્યાનો સરવાળો શોધવા માટે શું કહે છે? બે પાસ પૈસાની સંખ્યાનો તફાવત સમાન હોય તેવી સંખ્યાનો સરવાળો શોધવા માટે શું સૂત્ર આવે? તો સરવાળો બરાબર શું આવશે? પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા જે આપેલ હોય તે, બરોબર, કૌંસ કરી દેવાનો, ગુણ્યા જે ટોટલ થતી હોય એ સંખ્યા, કુલ સંખ્યા એના ભાગ્યા 2. શું કહે છે? બે પાસ પાસેની સંખ્યાનો તફાવત સમાન હોય તેવી સંખ્યાનો સરવાળો શોધવા માટે સૂત્ર શું કહેવા માંગે? તો સરવાળો બરાબર પ્રથમ સંખ્યા જે આપેલો વત્તા છેલ્લી સંખ્યા ગુણ્યા કુલ સંખ્યા ભાગ્યા 2. તો આપણને આ રીતે સરવાળાની સંખ્યા મળી જાય. અને આમાં જ કુલ સંખ્યા શોધવી હોય તો શું આવશે? કુલ સંખ્યા બરાબર છેલ્લી સંખ્યા ભાગ્યા બે સંખ્યા વચ્ચેનો તફાવત. બરાબર. જો આપણને કુલ સંખ્યા પૂછીએ તો શું આવશે? છેલ્લી સંખ્યા ભાગ્યા બે સંખ્યા વચ્ચેનો તફાવત. આપેલ ખૂણાના કાટકોણ ત્રિકોણ ને એવું બધું આવશે. આપેલ ખૂણાના પૂરક કોણ શોધવા માટેનું સૂત્ર તો શું આવશે? પૂરક કોણ બરાબર 180 ડિગ્રી માઇનસ આપેલ ખૂણાનું માપ. હવે ખબર હશે બધાને કે આ સર્કલ હોય, આમ કરીએ આપણે તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ 0, આ ખૂણો બન્યો એટલે આ બન્યો 90, આ 90 હોય તો અહીંયા કેટલો થાય? 180, આ 180 હોય તો આ કેટલો થાય? 270, અને પાછો અહીંયા આવે તો કેટલો થાય? 360. એટલે એક સર્કલ પૂરું થાય, સર્કલ 360 ડિગ્રીનું થાય, બરોબર. અને કાટકોણ ત્રિકોણ, કાટકોણ હંમેશા 90 ડિગ્રી પર બને, બરોબર. આ રીતે વર્તુળનો વ્યાસ શોધવા માટે આ વર્તુળ આપેલું હોય આપણને, હવે એમ કહે છે કે વ્યાસ શોધો. વ્યાસ શોધવા માટેનું સૂત્ર, વ્યાસની સંજ્ઞા શું થાય? d. એનો જવાબ શું આવે?
2 ઇન્ટુ r, 2 ગુણ્યા r બરાબર, એટલે 2r, એટલે r બરાબર ત્રિજ્યા મલ્ટીપ્લાય છે. ઓકે, અને આપણને એમ કહે છે કે ત્રિજ્યા શોધો, વર્તુળની ત્રિજ્યા શોધો. તો શું આવશે વર્તુળની ત્રિજ્યા? r બરાબર d/2, d એટલે વ્યાસ ભાગ્યા 2 બરોબર. માટે સૂત્ર વર્તુળનો પરિઘ શોધવા માટે સૂત્ર પૂછે તો શું આવશે? પાઈ ઇન્ટુ ડી. પાઈ એટલે 22/7 વેલ્યુ થાય, ડી આવ્યો 2πr. એનું વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર ક્ષેત્રફળ બરાબર πr2, અથવા તો શું થાય πd²/4 થાય. કેમ πd²/4? કારણ કે r બરાબર તો શું થાય d/2, અહીં r² આપ બરાબર. હા, તો અહીંયા r d/2 નો સ્ક્વેર એટલે શું આવે d²/4, એટલે આવી ગયું πd²/4. ઓકે, જ્યાં d = વ્યાસ, r એટલે ત્રિજ્યા. એની વેલ્યુ તો ખબર હશે 3.14, અથવા તો સૂત્ર યાદ કરી લેવાનું. આ રીતે આપણે રોજ ડેલી નવા વિડીયો મૂકતા રહીશું. જો મારી આ ટોક એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આપને પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ઓકે મિત્રો, થેન્ક્સ. કંઈ બી પ્રશ્ન હોય કોઈ બી હોય તો કમેન્ટમાં જણાવવા વિનંતી. આમ રોજ નવા વિષયના ટોપિક પર આપણે વિડીયો બનાવીશું.